અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મારના ડરથી પત્નીએ દીકરી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. પતિ ઊંઘમાં હતો ત્યારે પત્નીએ દુપટ્ટાથી પતિનું ગળું દબાવી નાખ્યું અને 1 કલાક સુધી તે પતિના ગળે દુપટ્ટો બાંધીને બેસી રહી. મૃતક કિશોર જાદવ દરરોજ પત્ની અને તેની 2 દીકરીઓને ઢોર માર મારતો, જેથી ઉશ્કેરાયેલી માતા દીકરીએ મૃતક કિશોરની હત્યાનું ષડયંત્ર રચ્યું અને તેની હત્યા કરી નાખી. જોકે હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં આવ્યો. પરંતુ પોસ્ટમોર્ટમના અંતે સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા અને દીકરીની ધરપકડ કરી છે.